આપણે નિયમિત વર્તુળમય ગતિ એ નિયમિત વર્તુળમય ગતિના શું જોતા હતા ઉપયોગો. એમાં પહેલો ઉપયોગ આપણે જોયો બરાબર છે એની અંદર કે રસ્તાઓનો ઢોળાવ બરાબર છે. હવે એની અંદર બીજા ઉપયોગની આપણે જો વાત કરીએ તો હવાઈ જહાજ છે. શું કહે છે? હવાઈ જહાજ લંબ રૂપે વર્તુળાકાર પરિભ્રમણ, લંબ રૂપે ખરું પરંતુ કેવું પરિભ્રમણની વાત કરે છે? વર્તુળાકાર પરિભ્રમણની વાત કરે છે બરાબર છે. તો હવાઈ જહાજનું લંબ રૂપે વર્તુળાકાર પરિભ્રમણમાં કહે છે કે પ્રજાસત્તાકના દિવસે અથવા બીજા કોઈ દિવસે જ્યારે ભારતીય હવાઈ દળ બરાબર છે ભારતીય હવાઈ દળ દ્વારા કરવામાં આવતું જે પ્રદર્શન હોય છે બરાબર છે, પ્રજાસત્તાક દિન હોય 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ, ત્યારે હવાઈ દળ દ્વારા જે આપણને નાનું મોટું પ્રદર્શન હવામાં જે જોવા મળે છે એમાં જોયું કે વિમાન ચાલક એટલે કે પાયલોટ એ હવાઈ જહાજને વર્તુળાકાર ચક્રમાં ઉડાવે છે. વર્તુળાકાર ચક્રમાં એને શું કરે છે? આખું ઉડાવે છે. અને ઉડાવ્યા પછી કહે છે અમુક પરિસ્થિતિમાં વર્તુળાકાર ચક્રમાં એ તળિયે આવતા વિમાન ચાલક, તળિયે એની અંદર જે તળિયે આવતો જે વિમાન ચાલક છે એ વિમાન ચાલક પોતે પોતાની ખુરશી સાથે સજ્જડ રીતે એનું દબાણ શું કરે છે? અનુભવે છે બરાબર છે. પોતે પોતાની રીતે બરાબર સજ્જડ રીતે દબાણ અનુભવે છે. તો એમાં કહે છે કે વર્તુળાકાર ચક્રના તળિયે એ દળની ધરાવતા વિમાન ચાલક માટે મુક્ત પદાર્થની રેખાકૃતિ એ શું કરે છે? બતાવે છે. આ રીતના આખું વર્તુળાકારમાં તો મુક્ત પદાર્થની રેખાકૃતિ એ શું કરે છે? દર્શાવે છે. તો એની અંદર કીધું કે આ જે આકૃતિ બતાવેલી છે કે વર્તુળાકાર ચક્રમાં હવાઈ જહાજ હતું. અને બીજું કહે છે કે સૌથી નીચા બિંદુના વિમાન પર ચાલક માટે મુક્ત પદાર્થની રેખાકૃતિ. તો એના પર વાત કરે છે. એની અંદર કહે છે કે વિમાન ચાલક પર લાગતું બળ, જે વિમાન ચાલક છે એ વિમાન ચાલક પર લાગતું બળ શું છે? mg. અને ખુરશી દ્વારા લાગતું સામાન્ય બળ બરાબર કોના દ્વારા? ખુરશી દ્વારા લાગતું સામાન્ય બળ એ કેપિટલ N છે. આ એના ઉપર તરફથી લંબ રૂપે લાગતું બળ કોના? એના લંબ રૂપે બરાબર છે. લંબ રૂપે લાગતું જે બળ છે એ N mg થાય. કેટલું થાય? N mg. અને આ કેન્દ્રગામી પ્રવેગ એ શું કરે છે? પૂરો પાડે છે. એને એ કેન્દ્રગામી પ્રવેગ જે ખરો એ કેન્દ્રગામી પ્રવેગ એને શું કરે છે? પૂરો પાડે છે. જો n mg જો ma થાય, n mg શું થાય? ma. તો એના પરથી થશે કે n mg mv2/r. કારણ કે a નું સૂત્ર છે a બરાબર v2/r છે. તો એની કિંમત આની અંદર મૂકીએ તો mv2/r થશે. ને mv2/r થશે તો -mg પેલી બાજુ જશે. એટલે -mg જો પેલી બાજુ જાય તો એ શું થશે? પ્લસ થશે. તો n બરાબર આપણને મળે કે mg mv2/r. તો બંનેમાંથી m કોમન નીકળે તો g v2/r એવું આપણને શું થાય છે? અહીંયા આગળ મળે છે. આ મૂળ પરિસ્થિતિમાં આપણે વાત કરીએ. કોની વાત કરીએ? મૂળ પરિસ્થિતિ. તો કે મૂળ પરિસ્થિતિની અંદર v બરાબર 200 મીટર પર સેકન્ડ અને r બરાબર જો 1500 મિલીગ્રામ હોય. કેટલા મિલીગ્રામ હોય? 1500 લઈએ તો બરાબર છે. તો એની ગણતરી કરવાની અહીંયા આગળ વાત કરે છે બરાબર કે v બરાબર 200 મીટર પર સેકન્ડ અને r બરાબર જો 1500 મીટર હોય બરાબર છે. n ના સૂત્રમાં મૂકીએ તો n બરાબર mg બ્રેકેટમાં 1 પ્લસ બરાબર છે 200 મીટર પર સેકન્ડ v2/r. r થશે 1500 અને g કોમન કાઢે એટલે છેદમાં g આવશે એટલે 9.8. તો એની ગણતરી આપણે જ્યારે કરીએ લસા લઈને તો mg એવો ને એવો અને આનું કેલ્ક્યુલેશન મારીશું તો ગુણ્યા કેટલા થાય છે? 3.7 થાય છે. કેટલું થાય છે? 3.7. એ રીતના આપણે શું કરી શકીએ છીએ? આને દર્શાવી શકીએ છીએ. ઓકે બરાબર છે. તો કે છે અહીંયા
અંદર જેટલું વિમાન ચાલક ઉપર ગુરુત્વ પ્રવેગ બળ વધતું હોય છે, એનું ગુરુત્વ પ્રવેગનું જે બળ છે એ ગુરુત્વ પ્રવેગનું જે બળ એ જો વધતું હોય તેમ આપણને શું થાય છે? અનુભવાય છે. અને એ અનુભવાય જેથી કરી જો આ બળ તેની માત્રા કરતા વધી જાય, બરાબર છે, આ બળ એ તેની માત્રા કરતા શું થઈ જાય? વધી જાય, તો વિમાન ચાલક સામે ક્ષણભર માટે એને અંધાક છવાઈ જાય છે. અહીંયા દર્શાવે છે કે વિમાન ચાલક ઉપર જો ગુરુત્વ પ્રવેગનું બળ શું થતું જાય? વધતું જાય. એના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ શું થતું જાય? વધતું જાય. તેમાં એને શું થાય છે? અનુભવાય છે. જેથી જો બળ તેની માત્રા કરતા વધી જાય, જે બળ છે એ એની માત્રા કરતા એ શું થઈ જાય? વધી જાય, તો વિમાન ચાલક સામે ક્ષણભર માટે એનો અંધાપો એની અંદર શું થઈ જાય છે? છવાઈ જાય છે. છવાઈ જશે જેથી કે હવાઈ જહાજ માટે ખતરારૂપ બનવાની પણ એને શું હોય છે? શક્યતા રહે છે. બરાબર છે? એને એની શું રહે છે? શક્યતા રહે છે. બરાબર છે? તો સર અહીં આગળ ચોથું ચેપ્ટર ફિનિશ થાય છે. હવે છે પાંચમું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. બરાબર છે? પાંચમા ચેપ્ટરનું નામ છે આપણે ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું. ઓકે, તો અહીં આગળ ગુરુત્વાકર્ષણ. હવે આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ એ પૃથ્વીની અંદર જે સમાયેલું છે, તો એ એક પ્રકારનું કેન્દ્રગામી બળ છે. એના તરફ પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ એટલું બધું છે અને પૃથ્વીનું વજન પણ એટલું વધારે છે કે પૃથ્વી પર એના કરતા વધારે વજનદાર કોઈ વસ્તુ છે નહીં. તો અહીંયા આગળ દર્શાવશે ગુરુત્વાકર્ષણ માટે કે આપણે વિચારીએ કોઈ ફેંકેલો દડો હંમેશા જમીન પર પાછો પડે છે. બરાબર છે? કોઈ પણ વસ્તુને આપણે ધારો કે હવામાં ફેંકીએ તો એ ફેંકેલો જે દડો છે, ફેંકેલો શું કહે છે? જે દડો એ જે ફેંકેલો દડો એ જમીન પર એ શું થાય છે? પાછો પડે છે. એની ઉપર જો ઉપર ને ઉપર ઉઠાડેલો સિક્કો એ જમીન પર, આપણે સિક્કો જો હવામાં ઉછાળીએ તો એ સિક્કો પણ જમીન પર એ શું થાય છે? પાછો પડે છે. આમ માનવ જાતિના ઉત્પત્તિ કાળથી આ ઘટનાઓ એને આશ્ચર્ય દર્શાવે છે કે 17મી સદીમાં સર આઇઝેક ન્યૂટને આ નિયમ ગુરુત્વાકર્ષણ વિશે દર્શાવ પ્રશ્નનો ઉત્તર એમને 17મી સદીમાં કયા વૈજ્ઞાનિક? તો કે સર આઇઝેક ન્યૂટન. એમને એ પ્રશ્નનો હલ એટલે કે ઉત્તર આપવાનો શું કર્યો? પ્રયત્ન કર્યો અને દર્શાવ્યો. તેને સાબિત કર્યું કે પદાર્થના પૃથ્વી તરફ આકર્ષિત થવાનો જે ગુણધર્મ છે એ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. એને દર્શાવ્યું સાબિતી સર આઇઝેક ન્યૂટને કે પદાર્થો જે ખરા એ પૃથ્વીની તરફ, કોના તરફ? પૃથ્વી તરફ. પદાર્થો એ પૃથ્વી તરફ આકર્ષિત થાય છે, તો એ આકર્ષિત થવાનો જે ગુણધર્મ છે, આકર્ષિત થવાના કોની વાત કરે છે? ગુણધર્મ. એ ગુણધર્મ કોને આભારી છે? તો કે ગુરુત્વાકર્ષણ બળને એ શું છે? આભારી છે. બરાબર છે? એ ગુરુત્વાકર્ષણ બળને એ શું છે? આભારી. તેથી કહે છે એના પરથી સાબિત થશે કે પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ તેમજ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ માટે, બરાબર છે? પૃથ્વીની આસપાસ કોની ગતિ? તો કે ચંદ્રની ગતિ. પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ અને સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ એ ગુરુત્વાકર્ષણ બળ એની માટે એ શું છે? જવાબદાર છે. તે સાર્વત્રિક બળ છે. એક પ્રકારનો કેવો બળ છે? સાર્વત્રિક.
એ સાર્વત્રિક બળ છે જેથી કહે છે અર્થાત જો બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપક પણ છે, બ્રહ્માંડ એ કોના વ્યાપક છે? સર્વત્ર વ્યાપક. હકીકતમાં જો ગુરુત્વાકર્ષણ બળ જે ખરું એ ગુરુત્વાકર્ષણ બળના કારણે જ આ આખું બ્રહ્માંડ એ એની અંદર શું થયેલું છે? બંધાયેલું છે. બરાબર છે? એની અંદર એ શું થયેલું છે? બંધાયેલું છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતને આધારે દર્શાવશે કે પૃથ્વીના ખેંચાણના કારણે પદાર્થોમાં ઉત્પન્ન થતો પ્રવેગ, બરાબર છે? પૃથ્વીના ખેંચાણના કારણે પદાર્થોમાં શું થતો? ઉત્પન્ન થતો જે પ્રવેગ છે એ ઉત્પન્ન થતો પ્રવેગ એના વિશે અહીં આપણે શું કરવાનું છે? દર્શાવવાનું છે. એના પરથી કહેશે આવા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. બરાબર? ગુરુત્વાકર્ષણ બળના કારણે એ પદાર્થની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ તરીકે શું કરી શકીએ છે? લઈ શકીએ છીએ. જે પૃથ્વીની સપાટી પર દરેક જગ્યાએ અચળ રહેતો નથી. પૃથ્વીની દરેક જગ્યાએ એ જે ગુરુત્વ પ્રવેગની વાત કરે છે એ ગુરુત્વ પ્રવેગ અચળ રહેતો નથી. આમ ગુરુત્વાકર્ષી પ્રવેગમાં થતા ફેરફાર માટે જવાબદાર આપણે શું કરીએ છીએ? એને દર્શાવીએ છીએ. બરાબર છે? તો ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીની અંદર જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળને લઈને આપણે કોઈ પણ વસ્તુ જો હવામાં ફેંકીએ છીએ તો એ પૃથ્વી તરફ એટલે કે જમીન તરફ એ શું થાય છે? આકર્ષાય છે. ગુરુત્વાકર્ષણ બળના એ પૃથ્વીના ખેંચાણ બળના કારણે જે પદાર્થનો પ્રવેગ ઉત્પન્ન થાય છે એને આપણે કયો પ્રવેગ કહીએ છીએ? ગુરુત્વ પ્રવેગ તરીકે દર્શાવી શકીએ છીએ. ઓકે? તો આપણે એની અંદર ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જોઈએ. શું જોવાનું છે? ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ અથવા લો ઓફ ધ ગ્રેવિટેશન. તો આ રીતના એનો શું છે? ડાયાગ્રામ છે. પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ જે ભ્રમણ કરતો ચંદ્ર, તો ચંદ્રની વાત કરે છે. તો અહીંયા આગળ કે છે, દર્શાવે છે કે જ્યારે ન્યૂટન વૃક્ષની નીચે જ્યારે બેઠો હતો, બરાબર? સર આઇઝેક ન્યૂટન, એ જે ન્યૂટન છે એ જ્યારે વૃક્ષની નીચે બેઠો હતો ત્યારે વૃક્ષ પરથી સફરજન એ ક્યાં પડ્યું? નીચે પડ્યું. વૃક્ષ પરથી જે સફરજન છે એ સફરજન ક્યાં આગળ પડે છે? નીચે. અને નીચે પડે છે ત્યારે કહે છે અને વિચાર્યું કે સફરજન તેમજ સઘળા પદાર્થો જમીન પર પટકાય છે. સફરજન તો પડે છે, એની સિવાય બીજા પદાર્થોને આપણે જો હવામાં ફેંકીએ એ પણ પદાર્થો ક્યાં આગળ ફેંકાય છે? નીચે ફેંકાય છે. જેથી એવું કોઈ બળ જરૂરી અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ કે જેના કારણે પદાર્થો પૃથ્વીની સપાટી પર પડે. બરાબર છે? એવું કંઈક બળ હોવું જોઈએ કે જેના કારણે પદાર્થો એ પૃથ્વીની સપાટી પર શું થાય છે? પડે છે. એમને વિચાર્યું કે જો આ બળના કારણે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરે છે, બરાબર છે? તો કે છે ચંદ્રની ગતિની દિશા ભ્રમણ કક્ષામાંના દરેક બિંદુ પાસે એ સ્પર્શકની દિશામાં હોવી જોઈએ. બરાબર છે? જે જગ્યાએ જે બિંદુ પાસે એ ભ્રમણ કરતો હોય એ બિંદુ પાસે એની જે દિશા છે એ એના સ્પર્શકની દિશામાં હોવી જોઈએ. કઈ દિશામાં હોવી જોઈએ? સ્પર્શકની દિશામાં હોવી જોઈએ. બરાબર છે? તો ગતિની દિશામાં ભ્રમણ કરતા દરેક બિંદુ પાસે સ્પર્શકની દિશામાં આમ ન્યૂટને એના કેપ્લરના નિયમ પરથી તારવ્યું કે સૂર્ય અને તેની આસપાસ ઘૂમતા ગ્રહો વચ્ચેનું બળ 1/r² પ્રમાણે બદલાય છે. બરાબર છે? એની અંદર જેની આસપાસ ઘૂમતા ગ્રહો એ બંને વચ્ચેનું જે બળ છે, બરાબર છે, એ બળ એ કઈ રીતના બદલાય છે? તો કે 1/r² પ્રમાણે એ શું થાય છે? બદલાય છે. આ પરિણામ પરથી આપણે દર્શાવીશું કે એ બળ છે જેના કારણે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ શું થાય છે? ઘૂમે છે. ચંદ્ર જે ખરો એ કોની આસપાસ? તો કે પૃથ્વીની આસપાસ એ શું થાય છે? ઘૂમે છે, ગોળ ગોળ ફરે છે.
આ પરથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ બરાબર છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ દર્શાવશે કે બ્રહ્માંડનો દરેક કણ એ બીજા કણને એક એવા બળથી એ શું કરે છે આકર્ષે એકબીજાને એ શું કરે છે આકર્ષે બ્રહ્માંડનો એવો બળ કણ છે જે બીજા કણને એવી રીતે આકર્ષે છે બરાબર છે કે જે તેના દળના ગુણાકારના સમપ્રમાણમાં એનું જે દળ છે m1 બે પદાર્થો લઈએ તો એકનું દળ m1 લઈએ અને બીજાનું દળ m2 લઈએ બરાબર છે તો એ જે બળ ખરું એ બંને પદાર્થના દળના ગુણાકારના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં છે બરાબર છે એના દળના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચેનું જે અંતર છે r બરાબર છે તો તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એના અંતરના વર્ગના કેવા પ્રમાણમાં હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે જો આ બે દળો આપણે જો m1 અને m2 લઈએ બે દળો એ કેટલા લઈએ આપણે m1 અને m2 જો બે દળો m1 અને m2 લઈએ અને એ બે કણો વચ્ચેનું અંતર જો હું r લઉં બંને કણો વચ્ચેનું અંતર હું કેટલું લઉં r તો એના પરથી દર્શાવે કે તેમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય F બરાબર m1 m2 upon r² થાય એટલે F proportional to બરાબર છે proportional to એટલે સમપ્રમાણમાં તો F એ પેલાના સમપ્રમાણમાં હશે કોની અંદર તો કે m1 m2 ના છેદમાં r² જો proportional to નું ચિહ્ન એની અંદરથી કાઢ નાખો બરાબર છે proportional સમપ્રમાણનું ચિહ્ન કાઢો તો F proportional to m1 m2 upon r² proportional નું ચિહ્ન કાઢો તો એની જગ્યાએ હું કેપિટલ G દર્શાવી શકું એની જગ્યાએ હું શું દર્શાવી શકું કેપિટલ G તો F બરાબર G m1 m2 upon r² તો G જે દર્શાવે છે બરાબર છે G એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક દર્શાવે G જે દર્શાવે છે બરાબર છે એ ગુરુત્વાકર્ષણનો કયો અચળાંક દર્શાવે છે સાર્વત્રિક અચળાંક દર્શાવે છે બરાબર છે G એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક દર્શાવે છે તેનું મૂલ્ય એ બ્રહ્માંડમાં દરેક જગ્યા પર કોઈ પણ બે પદાર્થો માટે કયા પદાર્થો માટે કોઈ પણ બે પદાર્થો માટે એક સમાન હોય છે આ જે G છે એ સાર્વત્રિક અચળાંકનું જે મૂલ્યની વાત કરે છે એ સાર્વત્રિક અચળાંકનું જે મૂલ્ય છે એ બ્રહ્માંડના દરેક જગ્યા પર બ્રહ્માંડના કઈ જગ્યા પર દરેક જગ્યા પર એ બે પદાર્થો એક સમાન હોય છે બે પદાર્થો એ કેવા હોય છે એક સમાન ને એક સમાન હોય છે કહેવાનો મતલબ બે કણ વચ્ચે જે લાગતું બળ છે બે કણો વચ્ચે શું તો કે બે કણો વચ્ચે જે લાગતું બળ છે એ પૃથ્વી પર ધારો કે જો F લાગતું હોય તો એ બ્રહ્માંડના કોઈ પણ જગ્યાએ આ બળ F જેટલું જ હોય છે એ બદલાતું નથી જો ગુરુત્વાકર્ષણ બળની અગત્યની ખાસિયત એ છે કે તે હંમેશા આકર્ષી બળ છે ગુરુત્વાકર્ષણ બળ જે ખરું એ હંમેશા કેવું બળ છે તો કે આકર્ષી બળ છે જે કુદરતના મૂળભૂત બળોમાંનું જેના મૂળભૂત બળો છે એ મૂળભૂત બળોમાંનું એક છે બરાબર છે કુદરતના જે મૂળભૂત બળો છે બરાબર છે એ મૂળભૂત બળોમાંનું એ શું છે એક છે અહીં આકર્ષણ બળ એ કેવું હોય છે પારસ્પરિક છે આકર્ષણ બળ એ કેવું છે પારસ્પરિક હોય છે અર્થાત m1 દ્વારા m2 પર તેમજ m2 દ્વારા m1 પર એ શું લાગે છે બળ લાગે છે m1 પર લાગે છે તો m2 દ્વારા અને m2 પર લાગે છે તો m1 દ્વારા એ એકબીજા પર એ શું લગાડે છે બળ લગાડે છે તો એની અંદર બળ એ કેવી રાશિ છે સદિશ રાશિ છે સદિશ રાશિ છે તો મૂલ્ય અને દિશા એ બંને દર્શાવવું હોય તો બળ આપણે સદિશ રાશિ તો એને પછી અહીંયા આગળ દર્શાવશે કે જો સમીકરણ એ બળનું મૂલ્ય અને દિશા બંને દર્શાવતું હોવું જોઈએ તો આપણે એને કહી શકીએ કે બળ એ કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે બરાબર છે આ એના પરથી m1 અને m2 વચ્ચે જે લાગતું બળ છે કોની વચ્ચે લાગતું બળ m1 અને m2 તો કે m1 અને m2 વચ્ચે લાગતું બળ એ તેમને
જોડતી રેખા પર હોય, m1 અને m2 વચ્ચે જે લાગતું બળ છે એ એને જોડતી રેખા m1 દ્વારા m2 પર લાગતું બળ એ F12 કહેવાય અને તેમની વચ્ચેનું અંતર R12 દ્વારા આપણે શું કરી શકીએ દર્શાવી શકીએ. આથી ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પરથી F12 બરાબર છે F12 એનું સૂત્ર બનાવશે બરાબર છે. એક પદાર્થ બીજા પદાર્થ પર બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બરાબર છે એટલે બળ F12 અને F21 બરાબર છે. અંતર તો R12 દર્શાવશે તો એની માટે F12 માટે G બરાબર m1 into m2 upon r12 સદિશ r12 બરાબર છે. તો અહીંયા m1 થી m2 તરફનો એકમ સદિશ દર્શાવશે. હવે m2 થી m1 તરફ એકમ સદિશ કે ગુરુત્વાકર્ષણ m2 દ્વારા m1 પર લાગતું બળ તો F21 દર્શાવશે. બીજા દ્વારા પહેલા પર લાગતું બળ અહીં પહેલા દ્વારા બીજા પર લાગતું હતું, અહીંયા આગળ બીજા દ્વારા પહેલા પર લાગે તો બીજા દ્વારા જે પહેલા પર લાગતું બળ છે બરાબર છે બીજા દ્વારા પહેલા પર અહીં પહેલા દ્વારા બીજા પર લાગતું એટલે Gm1 m2 r12 અને અહીં બીજા દ્વારા પહેલા પર લાગે છે તો -Gm1 m2 r21 નો સ્ક્વેર એટલે r2 અહીં પણ સ્ક્વેર આવશે r21 સદિશમાં. કહેવાનો મતલબ બંને છે મૂલ્ય સમાન પરંતુ સાઇન એકમાં પ્લસ અને બીજામાં માઈનસ. પ્લસ માઈનસ નો મતલબ એટલો છે કે એ વિરુદ્ધ દિશા બરાબર છે. એ જે દિશા દર્શાવે છે એ વિરુદ્ધ દિશા બતાવે છે એટલા માટે F21 અને F12 F12 F21 એ રીતના આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ બરાબર છે. તો અહીં કે જ્યારે F12 ને F21 એટલે એકનું બીજા પર ને બીજાનું પહેલા પર બરાબર છે. પહેલા દ્વારા બીજા પર અને બીજા દ્વારા પહેલા પર F12 F21 એ સમાન મૂલ્યનું કેવા મૂલ્યનું સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશાના એ શું છે બળો છે બરાબર છે. સમાન મૂલ્યનું પરંતુ કેવી દિશાના બળો છે વિરુદ્ધ દિશાના બળો છે. આમ એના પરથી કહેશે આ જે મૂલ્ય છે જો તેમની દિશા પરસ્પર વિરુદ્ધ છે એ લોકોની જે દિશા દર્શાવે છે પરસ્પર કેવી છે વિરુદ્ધ છે એટલા માટે ઋણની દિશા તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય માત્ર મૂલ્યનું ધ્યાન આપણે લઈએ તો જે g નું મૂલ્ય છે g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે g છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય એ નિશ્ચિત આપણે દર્શાવીએ બરાબર છે. નિશ્ચિત નથી પરંતુ એપ્રોક્સ લઈએ તો 100 વર્ષ બાદ કેવેન્ડિશ નામના આ MCQ માં અથવા નાના ક્વેશ્ચનમાં 101% આવે છે કે કેપિટલ G એટલે ગુરુત્વાકર્ષણનો કયો અચળાંક તો કે સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું જે મૂલ્ય છે એ કેટલું થાય છે તો કે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ નો સ્ક્વેર. એ રીતના આપણે એને શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે. આમ g નું મૂલ્ય એ સૂક્ષ્મ એકદમ નાનું હોવાને કારણે આપણે બીજા પદાર્થો દ્વારા લગાડવામાં આવતા બળો એને અનુભવી શકતા નથી. ઓકે ત્યાર પછી એક નાનું એક્ઝામ્પલ દર્શાવેલો છે કે કેપ્લરના ત્રીજા નિયમ અનુસાર જો ગ્રહનું સૂર્યથી સરેરાશ અંતર r હોય ગ્રહનું કોનાથી સરેરાશ અંતર સૂર્યથી કેવું અંતર તો કે સરેરાશ અંતર જો r હોય અને t તેને ભ્રમણ કાપી હોય તો r ની 3 ઘાત t નો વર્ગ અચળ. તો અચળ દર્શાવતો ગ્રહ પર લાગતું જે બળ છે તેમની વચ્ચેના શું તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના કેવા પ્રમાણની વાત કરે છે વ્યસ્ત પ્રમાણનો. તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણની અંદર વાત કરે છે તો કહે છે F બરાબર આપણને જે સૂત્ર ખબર છે એ mv² શું થશે r થશે
બરાબર v બરાબર શું થશે r ઓમેગા થશે તો 2 pi r upon t તો 2 pi upon t તો t છે એ શું બતાવે છે ટાઈમ પીરિયડ બતાવે છે તો f બરાબર m બ્રેકેટમાં 2 pi r upon t એનો શું થશે હોલ સ્ક્વેર upon શું થશે r તો આનો વર્ગ કરીએ તો m એવો ને 4 pi સ્ક્વેર r સ્ક્વેર તો r એક ઉડશે એટલે 4 pi સ્ક્વેર m અને r સ્ક્વેર માંથી એક r ઉડે એટલે r upon t સ્ક્વેર upon શું થશે t સ્ક્વેર તો કેપ્લરના નિયમ પ્રમાણે દર્શાવ્યું t નો સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ r ની કેટલી ઘાત છે 3 ઘાત તો પ્રોપોર્શનલ નું ચિહ્ન કાઢું સમપ્રમાણનું જો ચિહ્ન કાઢું તો હું એની જગ્યાએ ત્રીજા નિયમ પ્રમાણે હું કોન્સ્ટન્ટ અચળાંક k શું કરી શકું દર્શાવી શકું એટલે t નો સ્ક્વેર proportional to r નો ક્યુબ તો t square is equal to k r નો ક્યુબ એ રીતના દર્શાવે તો એના પરથી એ પ્રોપોર્શનાલિટી ની વાત કરીએ તો f બરાબર 4 pi square mr upon kr નો kr ક્યુબ તો 4 pi square upon k તો m upon r square તો 4 pi square m upon k into 1 upon r square તો 4 pi square m upon k એને આપણે કોન્સ્ટન્ટ ગણીએ તો f એ 1 upon r square ના કેવા થશે પ્રોપોર્શનલ માં થાય છે પ્રોપોર્શનલ સમપ્રમાણમાં થાય છે બરાબર છે આપણને જે ફાઇનલ f બરાબર 1 upon r નો ક્યુબ એ જે જોઈએ છે બરાબર સૂત્ર 1 upon r ની સ્ક્વેર એ આપણને શું થઈ જાય છે મળી જાય ગ્રહોનો અચળાંક 4 pi square m upon k એ કોના તરીકે લઈએ છે ગ્રહોના અચળાંક તરીકે આપણે શું કરીએ છીએ એને લઈએ બરાબર ત્યાર પછી આગળની થિયરી જોઈએ ગુરુત્વીય પ્રવેગ કયા પ્રવેગની વાત કરે છે ગુરુત્વીય પ્રવેગ એટલે કે એક્સેલરેશન ઓફ ડ્યુ ટુ ધ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણને કારણે જે એક્સેલરેશન જે પ્રવેગ લાગે છે એ પ્રવેગની વાત કરે છે તો અહીંયા આગળ દર્શાવે છે ન્યૂટનના બીજા નિયમ પરથી આપણને m દળ ધરાવતો પદાર્થ પર f જેટલું બળ લાગે બરાબર છે ન્યૂટનના ગતિના કયા નિયમ પરથી બીજા નિયમ પરથી ન્યૂટનના ગતિના કયા નિયમ પરથી બીજા તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી m દળ ધરાવતો જે પદાર્થ છે કયા દળ ધરાવતો m દળ ધરાવતો જે પદાર્થ છે એ f જેટલું બળ એને લાગતું હોય અને a જેટલો પ્રવેગ લાગતો હોય કોના જેટલો a જેટલો તો આપણને f બરાબર ma શું થઈ જાય છે મળી જાય છે બરાબર f બરાબર શું મળે છે m તો એના પરથી દર્શાવે છે m બરાબર m તો પદાર્થ પર પૃથ્વીના કારણે લાગતું બળ પદાર્થ પર કોના કારણે લાગતું બળ પૃથ્વીના કારણે પદાર્થ પર પૃથ્વીના કારણે જે લાગતું બળ છે એ લાગતું બળ એ ગુરુત્વીય બળ પણ પદાર્થમાં પ્રવેગ શું કરે છે ઉત્પન્ન કરે છે બરાબર પૃથ્વીના કારણે જે બળ લાગે છે એ લાગતું બળ એ પદાર્થમાં શું ઉત્પન્ન કરે છે પ્રવેગ ઉત્પન્ન કરે છે બરાબર છે પ્રવેગ ઉત્પન્ન જેથી પદાર્થ પ્રવેગિત થાય છે પદાર્થ એ શું થાય છે પ્રવેગિત થાય છે કારણ કે પ્રવેગ ઉત્પન્ન બરાબર છે પદાર્થ પર પૃથ્વીના કારણે જે બળ લાગે છે એ પદાર્થમાં શું કરે છે ઉત્પન્ન પ્રવેગ ઉત્પન્ન અને પ્રવેગ ઉત્પન્ન કરે છે જેથી કરીને પદાર્થમાં પ્રવેગિત થાય જો ગુરુત્વીય બળના કારણે ઉદ્ભવતો જે પ્રવેગ છે કોના કારણે ગુરુત્વીય બળના કારણે ગુરુત્વીય બળના કારણે જે પ્રવેગ ઉદ્ભવે છે એ ઉદ્ભવતો પ્રવેગ એ ગુરુત્વીય પ્રવેગ છે કયો પ્રવેગ છે ગુરુત્વીય પ્રવેગ છે જેને g દ્વારા કોના દ્વારા g એટલે કે સ્મોલ g દ્વારા એને શું કરવામાં આવે છે દર્શાવવામાં આવે છે બરાબર છે એને કોના દ્વારા દર્શાવવામાં આવે છે સ્મોલ g દ્વારા બરાબર છે આ સમીકરણ પરથી આપણે દર કે પૃથ્વીની સપાટી પર કોની સપાટી પર પૃથ્વીની સપાટી જો m દળ ધરાવતો પદાર્થ પર લાગતા ગુરુત્વીય બળનું મૂલ્ય કેટલું દળ ધરાવતા m દળ ધરાવતા ગુરુત્વીય બળનું મૂલ્ય તો અહીં કહે છે પદાર્થ પર પૃથ્વીના કારણે કોના કારણે પૃથ્વીના કારણે લાગતું બળ એ
એ પદાર્થમાં શું ઉત્પન્ન કરે છે? પ્રવેગ. હવે પદાર્થની અંદર પ્રવેગ ઉત્પન્ન કરશે, જેથી કહે છે પદાર્થમાં પ્રવેગિત થાય. પ્રવેગ ઉત્પન્ન થયો એટલે એની અંદર શું થશે? પ્રવેગિત થવાનું. પ્રવેગિત તો થશે, બરાબર છે, પરંતુ એ ગુરુત્વીય બળના કારણે ઉદ્ભવતો જે પ્રવેગ છે, બરાબર, ગુરુત્વીય બળના કારણે જે ઉદ્ભવતો શું છે? પ્રવેગ. એને આપણે કયો પ્રવેગ કહીએ છીએ? તો કે ગુરુત્વીય પ્રવેગ કહીએ છીએ. કયો પ્રવેગ કહીએ છીએ? ગુરુત્વીય. અને ગુરુત્વીય પ્રવેગ કહીએ તો ગુરુત્વીય પ્રવેગને આપણે g વડે, સ્મોલ g વડે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. એના પરથી કહેશે કે પૃથ્વીની સપાટી પર જો કોઈ m દળ ધરાવતો પદાર્થ હોય, કેટલા દળ ધરાવતો? m. તો કે m દળ ધરાવતો, સ્મોલ m દળ ધરાવતો પદાર્થ, એ ગુરુત્વીય બળનું મૂલ્ય F બરાબર, બરાબર, સૂત્ર શું થશે? F બરાબર કેપિટલ G સ્મોલ m કેપિટલ M અપોન શું થશે? R સ્ક્વેર. એ રીતના દર્શાવે તો F બરાબર કેપિટલ G સ્મોલ m અપોન ઇન્ટુ કેપિટલ M અપોન શું થાય છે? R સ્ક્વેર દર્શાવે છે. તો એની અંદર એ દર્શાવે છે તો એમાં કહે છે કે M જે કેપિટલ M છે એ પૃથ્વીનું દળ છે. જે કેપિટલ M ની જે વાત કરે છે એ કેપિટલ M એ કોનું દળ છે? તો કે પૃથ્વીનું દળ છે. કોનું દળ છે? પૃથ્વીનું. અને કેપિટલ R છે એ કોની ત્રિજ્યા છે? તો કે પૃથ્વીની ત્રિજ્યા છે. કોની ત્રિજ્યા છે? પૃથ્વીની ત્રિજ્યા. આ તો એના પરથી અહીં દર્શાવશે બંને સૂત્રને. F બરાબર છે mg આપણે ઉપર હતું, બરાબર છે, ma તો ગુરુત્વ પ્રવેગ માટે g મૂકે તો F બરાબર mg, તો એ F બરાબર mg આની અંદર મૂકીએ, બરાબર છે, તો mm શું થશે? કટ થશે. તો g બરાબર કેપિટલ G કેપિટલ M અપોન શું થશે? R સ્ક્વેર થાય છે. તો સ્મોલ g બરાબર કેપિટલ G કેપિટલ M અપોન શું થાય છે? R સ્ક્વેર થાય છે. એ રીતના આપણને શું કરે છે? દર્શાવે. જો ગુરુત્વ પ્રવેગ g ની દિશા હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય, બરાબર છે, ગુરુત્વ પ્રવેગ g, ગુરુત્વ પ્રવેગ એટલે કે સ્મોલ g, તો એ ગુરુત્વ પ્રવેગ g ની દિશા હંમેશા પૃથ્વીના જો કેન્દ્ર તરફ હોય, કોના તરફ હોય? કેન્દ્ર તરફ. જો એના કેન્દ્ર તરફ હોય તો આ દિશાને આપણે લંબ દિશા, બરાબર છે, એ દિશાને આપણે કઈ દિશા તરીકે ઓળખી શકીએ? લંબ દિશા તરીકે ઓળખી શકીએ. જો પૃથ્વીના અલગ અલગ સ્થળો પર લંબ દિશાઓ દર્શાવે, અલગ અલગ સ્થળો પર એ શું દર્શાવે? લંબ દિશાઓ જો એ દર્શાવે, બરાબર છે, તો પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય, પૃથ્વીની સપાટી પર કોનું મૂલ્ય? g નું મૂલ્ય એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એને શું કરી શકીએ? દર્શાવી શકીએ, બરાબર છે. એટલે સ્મોલ g નું જે મૂલ્ય છે એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર શું કરવામાં આવે છે? લેવામાં આવે છે. જો ઉપગ્રહ કે ગ્રહનું જે દળ છે, કોનું દળ? ઉપગ્રહ કે ગ્રહનું જે દળ છે અથવા ત્રિજ્યા એ જ્ઞાત હોય, જ્ઞાત એટલે કે ખબર હોય, બરાબર છે, તો તેનું પૃથ્વી તરફનું ગુરુત્વાકર્ષણનું જે સમીકરણ છે એ એના પરથી માલુમ પડે કે પદાર્થ પર લાગતો ગુરુત્વ પ્રવેગ, કોના પર લાગતો? પદાર્થ પર લાગતો જે ગુરુત્વ પ્રવેગ છે તેના દળ પર આધાર રાખતો નથી. જે ગુરુત્વ પ્રવેગ લાગે છે એ ગુરુત્વ પ્રવેગ છે, એ ગુરુત્વ પ્રવેગ એના દળ પર એ આધાર રાખતો નથી. અથવા જો ભારે દળો અથવા હલકો દળો હોય, કયો દળાની વાત કરે છે? ભારો અથવા હલકો. તો ભારે દળો અથવા હલકો દળો હોય તો એક સમાન ઊંચાઈથી પડવા દેવામાં આવે તો તે બંને સાથે જ જમીન પર એ શું થાય છે? પડે. બંને એ એની સાથે એ શું થાય છે? પડે છે, બરાબર છે. કહેવાનો મતલબ એ દળ પર શું રાખતો નથી? આધાર રાખતો નથી, બરાબર છે. તો અહીંયા આપણને દર્શાવે છે કે કોઈ g અધો દિશામાં હોય, બરાબર છે, સ્મોલ g, આપણે મુક્ત પતનની વાત કરે છે, બરાબર છે. કોઈ પણ પદાર્થને આપણે હવામાંથી છોડ દઈએ ત્યારે જે એ નીચે આવે છે તો એની અંદર એ મુક્ત પતન કરતો કહેવાય. શું કરતો કહેવાય?